સ્વાગત છે વિદ્યા પ્રો એજ્યુકેશનની અંદર. આજના વિડીયોની અંદર આપણે GSSB રિગાર્ડિંગ GPSBના રિગાર્ડિંગ જે ડબલઈની જે ભરતી આવવાની છે એના આપણે MCQ સોલ્વ કરશું. પરંતુ સૌથી પહેલાં જે વિદ્યાર્થી નવા છે એ અહીંયા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને ઓલ ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને બધા જ જેટલા પણ વિડીયો આવે છે બધા વિડીયોની માહિતી તમને મળતી રહે એજ્યુકેશન રિગાર્ડિંગ અને એક્ઝામ રિગાર્ડિંગ. ઓકે, તો તમને જણાવી દઉં કે કાલે જે આપણે વિડીયો બનાવેલો હતો GSSB ડબલઈની ભરતી માટેનું જે જૂનું પેપર છે GSSB ડબલઈ 2021નું, એ એકવાર તમારે જોઈ લેવું. એની અંદર પણ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળશે. અને બીજું, આપણે આ જે વિડીયો તમને દેખાય છે આ સ્ક્રીન ઉપર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 એ જે જૂના પેપર માટેનું 11 દિવસ પહેલાં વિડીયો બનાવેલો હતો, તમે જોઈ લો ધ્યાનથી. તો એની અંદર તમને ડબલઈની તૈયારી કરવા માટેની બુક બેસ્ટ બુક RS ખુરમી તમને મળી જશે. અને બીજું 20 જૂના પેપર મળી જશે. એની લિંક આપણે આ જે વિડીયો બનાવી છે એના લિંકની નીચે મૂકી દીધી છે. ઓકે, તો એ જે લિંક છે એ લિંક ઉપર જાઓ અને તમે એમાં ચેકઆઉટ કરો. એમાં તમે બાય કરી શકો છો પેપર્સ અને મટીરિયલ્સ. તો તમારા માટે ઘણું યુઝફુલ છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ પહેલાં સૌથી પહેલાં જે અનએકેડમી ઉપર જે અત્યારે રિસન્ટલી જે અત્યારે ઓફર ચાલી રહી છે એના વિશેની થોડી માહિતી આપી દઈએ. તો તમને ખ્યાલ છે કે અનએકેડમી છે એ ભારતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જેની ઉપર તમે તૈયારી કરી શકો છો ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામની. ઓકે, એવું નથી GPSCની તૈયારી કરી શકો છો, કોઈ પણ એક્ઝામ જેમ કે UPSC છે, ગેટની એક્ઝામ છે કે પછી કોલેજની એક્ઝામની તમે તૈયારી કરી શકો છો. પછી આની અંદર GPSCની અંદર ફ્રી ટેસ્ટ અત્યારે ચાલી રહી છે, મોક ટેસ્ટ જે વિદ્યાર્થીને આપતી હોય ફ્રી ટેસ્ટ છે. આની અંદર અનએકેડમી એપ્લિકેશન ઉપર જે વિદ્યાર્થી લોગિન થશે અને પછી આપણને ફોલો કરશે, બરાબર, એનો સ્ક્રીનશોટ આપણે મોબાઈલ નંબર ઉપર મોકલશે તો એમને મટીરિયલ જે છે થોડું ઘણું મટીરિયલ GPSC ક્લાસ 2ના રિગાર્ડિંગ સિવિલ એન્જિનિયરિંગનું મટીરિયલ છે, તલાટી એક્ઝામનું મટીરિયલ છે, એમને ફ્રીમાં આપવામાં આવશે. તો GPSC ફ્રી ટેસ્ટ છે એ 30 એપ્રિલના રોજ છે, બરાબર, ફ્રી ટેસ્ટ છે. તો તમારે GPSCની અંદર તમારે જઈને એનરોલ કરવાનું રહેશે. સ્પેશિયલ ક્લાસ ફેસ્ટિવલ છે. સ્પેશિયલ ક્લાસ એટલે 25 એપ્રિલથી 28 એપ્રિલ સુધીમાં તમારે જે પ્રાઇઝ જે છે એ પ્રાઇઝ એકદમ ઓછા પ્રાઇઝે તમે બાય કરી શકો છો. બિન સચિવાલય એક્ઝામની પેપર એનાલિસિસ સિરીઝ પણ ચાલે છે. આની અંદર ડેઇલી કરંટ અફેર પણ ચાલે છે આની અંદર. ઓકે, પછી અનએકેડમી ગોલ. તો અનએકેડમી ગોલની આપણે અહીંયા વાત કરીએ તો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે જે અહીંયા ઓફર છે GPSCની ઓફર અને ગુજરાત ક્લાસ 3ની ઓફર. ઓકે, તો ગુજરાત ક્લાસ 3ની જે ઓફર છે એના વિશે આપણે અહીંયા વાતચીત કરીએ. તો આની અંદર GPSCની જે ઓફર ચાલી રહી છે તો એ એક મહિનાથી લઈને 24 મહિના સુધીના અલગ અલગ પ્લાન છે, તમને અહીંયા જણાવાય છે. ઓકે, તો આ જે ઓફર દેખાય છે ગુજરાત ક્લાસ 3, જેમ કે તમે તલાટીની એક્ઝામ તમે તૈયારી કરવી હોય તો 1 મહિનાથી લઈને 24 મહિના સુધીના અલગ અલગ પ્લાન છે. તમારે કંઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો 7990110011 ઓકે, તમારે જેમ કે ગ્રુપમાં જોડાવવું હોય તો આની ઉપર તમે વોટ્સઅપ પર તમે કરી શકો છો 7990110011 અને આની અંદર જેમ કે 1 મહિનાનો પ્લાન તમારે લેવો હોય તો 222 છે, 3 મહિનાનો લેવો હોય તો 555 છે. એ ક્યારે તમે કરી શકો છો? 20%નું ઓફર થશે પછી 20%ની ઓફર કરવા માટે તમારે TG22 તમારે કોડ યુઝ કરવાનો, બરાબર. તમારી સ્ક્રીનમાં તમને દેખાય, તમને ડિસ્કાઉન્ટ ના દેખાય તમે અનએકેડમી જોઈન થાવ પછી, તો TG22 તમે કોડ યુઝ કરશો તો તમને ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે 20%. અને જો ના મળે તો તમે આની ઉપર તમે મને વોટ્સઅપ કરજો. પરંતુ છેલ્લી ડેટ છે 28 એપ્રિલ છે, એટલે કે આજે છેલ્લી ડેટ છે. પછી પાછું પ્રાઇસ વધી શકે છે. ઓકે, તમે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતા હોય તો તમારા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ થશે. તો આની અંદર જે પ્લાન લેશે એની અંદર આટલી બધી અલગ અલગ ફીચર્સ એમને મળવાપાત્ર છે, બરાબર છે. ટોપ એજ્યુકેટર મળશે, પછી PDF ફાઇલ મળશે, બધું મળશે એની અંદર. પછી જો તમારે વોટ્સઅપ ગ્રુપમાં અમારે જોઈન થવું હોય તો મેં તમને કીધું એમ જે જૂના મારા નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. એવી રીતે ડેઇલી આની અંદર અનએકેડમી ઉપર આપણે ભણાવીએ છીએ, રીઝનિંગ મેથેમેટિક્સના લેક્ચર લઈએ છીએ, તો એની લિંક આવશે, બરાબર. અને મને ફોલો કરીને મારા નંબર ઉપર મને એનો સ્ક્રીનશોટ મોકલશો તો મારી પાસે જો મટીરિયલ હશે, જેટલું મટીરિયલ ક્લાસ 3 રિગાર્ડિંગ તલાટી એક્ઝામનું તમને મોકલવામાં આવશે. ઓકે, તો આ જે છે એ તમે લાઇક કરો અનએકેડમી અને તમે શેર કરો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ કરો. હવે અનએકેડમીની અંદર એક છેલ્લી માહિતી હું તમને આપી દઉં. એક લર્નિંગ ફેસ્ટિવલ ચાલે છે, બરાબર. તો 45 દિવસનું પ્લસ સબસ્ક્રિપ્શન 300 રૂપિયાની અંદર 299. પરંતુ કયા વિદ્યાર્થી માટે જે નીટની તૈયારી કરતા હોય, JEEની તૈયારી કરતા હોય, બરાબર. તમે તો ચાલો નીટની તૈયારી ના કરતા હોય પણ JEEની તૈયારી ના કરતા હોય અથવા 8 થી 12ની જે પણ CBSE બોર્ડની જે તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ ક્લાસ 8 થી 12, બરાબર. તો એની અંદર 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં એટલે કે 45 દિવસ એની અંદર એક 45 ડે પ્લસ સબસ્ક્રિપ્શન ચાલે છે, સબસ્ક્રિપ્શન, બરાબર. એમાં એવું છે કે એની અંદર બધી તૈયારી એને કરાવવામાં આવશે 300 રૂપિયાની અંદર જ, બરાબર.
માની લો તમારા ફ્રેન્ડ હોય અથવા તમારા ભાઈ બહેન હોય, તમે નીટ અથવા JEEની જો તૈયારી કરતા હોય, બરાબર, તો એમને ખાલી 300 રૂપિયા ભરીને આની અંદર 45 દિવસમાં તૈયારી કરવામાં આવશે. 24/7 ડાઉટ ક્લિયરિંગ સેશન છે, બરાબર, CBSE બોર્ડની પ્રિપેરેશન છે, એકેડેમિક કાઉન્સિલ છે, લાઈવ એજ્યુકેટર છે, તમને ભણાવશે, બરાબર. અને જે માની લો કે અત્યારે 28 એપ્રિલ છે, તો જૂના જે પણ ડેટ ચાલી ગઈ છે તો એનું પણ તમને ડાઉટ ક્લિયરિંગ સેશન ને બધું મળશે. તો અત્યારે જ જાઓ અને અનએકેડમી ઉપર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો, અનએકેડમી લર્નિંગ એપ્લિકેશન, તો એની અંદર તમને સ્ટાર્ટિંગમાં તમને આ જોવા મળી જશે, બરાબર. અને આની માહિતી કંઈ પણ તમારે જોતી હોય તો મારા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો અત્યારે આપણે જે ઓબ્જેક્ટિવ છે આપણે સ્ટાર્ટ કરીશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન, મેં તમને કીધું એમ RS કુર્મીની અંદર બુકની અંદર ઘણી ઇમ્પોર્ટન્ટ માહિતી અને ઘણા ઇમ્પોર્ટન્ટ MCQ આપેલા છે, બરાબર, બધા ચેપ્ટરના રિગાર્ડિંગ. તો આજનું ચેપ્ટર આપણે સર્વેઇંગ લેશું. સર્વેઇંગના આપણે MCQ જેટલા આપણે સોલ્વ કરશું ટાઈમના હિસાબે, બરાબર. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. તો ઇન પ્લેન સર્વેઇંગ, તો પ્લેન સર્વેઇંગની અંદર શું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે? ધ કર્વેચર ઓફ અર્થ ઇઝ નોટ ટેકન ઇન ટુ કન્સિડર. કર્વેચર કન્સિડર કરવામાં આવતું નથી. અને બીજું છે ધ સર્વે એક્સટેન્ડ ઓવર સ્મોલ એરિયા. એટલે આની અંદર બે આન્સર એ રાઇટ આન્સર છે, બી અને સી આન્સર ઇઝ રાઇટ આન્સર. ઓકે, ઘણા ક્વેશ્ચનની અંદર એ રીતે રાઇટ આન્સર પણ આવે છે, બરાબર. અથવા ઘણીવાર કઈ રીતે થાય છે કે જે ક્વેશ્ચન હોય છે જેમ કે બી અને સી અથવા ડી ઓપ્શન એવો પણ આપી દીધો હોય કે બી અને સી એ ઓપ્શન રાઇટ ઓપ્શન છે, એવી રીતે. તો પછીના ક્વેશ્ચન ઉપર આપણે આવી જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન જીઓડેટિક સર્વેઇંગ ધ કર્વેચર ઓફ ધ અર્થ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડર. જીઓડેટિક સર્વેની અંદર કન્સિડર કરવામાં આવે છે? યસ, હા, કરવામાં આવે છે. એગ્રી. ધ કર્વેચર ઓફ અર્થ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડર ઇફ ધ લિમિટ ઓફ સર્વે. ઓકે, લિમિટ કેટલી રાખવામાં આવે છે? આપણે થિયરીની અંદર આપણે લેક્ચર આવી ગયો, આપણે તમને ખબર હશે, મોર દેન 250 કિલોમીટર સ્ક્વેર. ઓકે, ધ ડિફરન્સ ઇન લેન્થ બિટવીન ધ આર્ક એન્ડ ધ સબટેન કોડ ઇઝ સરફેસ ઓફ ધ અર્થ ફોર ડિસ્ટન્સ ઓફ 18.2 કિલોમીટર ઇઝ ઓનલી, બરાબર. તો એની અંદર આન્સર આવશે 10 mm, બરાબર. કેટલી એરર આવી શકે છે? ધ ડિફરન્સ બિટવીન ધ સમ ઓફ એંગલ્સ ઓફ અ સ્ફેરિકલ ટ્રાયંગલ ઓન ધ અર્થ સરફેસ એન્ડ ધ એંગલ ઓફ ધ કોરસ્પોન્ડિંગ પ્લેન ટ્રાયંગલ. ઓકે, સરફેસ ટ્રાયંગલ અને પ્લેન ટ્રાયંગલ માટે એવરી 195.5 કિલોમીટર ઓફ એરિયા એની ઉપર કેટલી એરર આવે છે, બરાબર છે? તો એની અંદર આવશે 1 સેકન્ડ. નેક્સ્ટ છે ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન ધ ન્યુટ્રલ ફીચર્સ સચ એઝ વેલી, રિવર, લેક એક્સેટ્રા ધ સર્વેઇંગ પ્રિફર્ડ બાય. જ્યાં વેલી, રિવર કે લેકની આપણે સર્વે કરવું હોય, બરાબર, તો કયો સર્વે આપણે પ્રિફર કરવો જોઈએ? તો એના રિગાર્ડિંગ છે, તો એ આવશે ટોપોગ્રાફિકલ સર્વે. ઓકે, ધ રિકોનાઇઝન્સ સર્વે ઇઝ કેરીડ આઉટ ટુ ડિટરમાઇન ધ આર્ટિફિશિયલ ફીચર્સ સચ એઝ રોડ, રેલવે, કેનાલ, બિલ્ડિંગ. એમ કહે છે કે રિકોનાઇઝ સર્વેની અંદર આર્ટિફિશિયલ ફીચર્સ એટલે કે આવવામાં આવશે રોડ, રેલવે, કેનાલ, બિલ્ડિંગ. તો એ સાચું છે કે ખોટું છે? એ ખોટું છે, બરાબર છે. રિકોનાઇઝ સર્વેની અંદર તમને ખ્યાલ હશે કયા સર્વે કરવામાં આવે છે, એના વિશે આપણે માહિતી ઓલરેડી આપણે આપી દીધી છે. એકવાર વિડીયો જોઈ લેવા, ઘણી બધી માહિતી યુઝફુલ આપણે આપેલી છે. ધ સર્વેઇંગ યુઝ ટુ ડિટરમાઇન એડિશનલ ડિટેલ્સ સચ એઝ બાઉન્ડ્રીઝ ઓફ ફિલ્ડ્સ ઇઝ કોલ્ડ એઝ બાઉન્ડ્રીઝ ઓફ ફિલ્ડ્સ. એને રિગાર્ડિંગ જો સર્વે કરવામાં આવે તો એને કેડેસ્ટ્રલ સર્વે કહેવામાં આવે છે. ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ સર્વે ઇઝ ટુ વર્ક ફ્રોમ. ઓકે, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ સર્વે, તો વર્ક એ શેના રિગાર્ડિંગ વર્ક કરવામાં આવે છે, બરાબર. તો ઓલ ટુ ધ પાર્ટ એટલે આખો જે પાર્ટ છે એના રિગાર્ડિંગ સર્વે થાય, બરાબર. એને ફંડામેન્ટલ પ્રિન્સિપલ એ મેન એના ઉપર વર્ક કરવું જોઈએ. ધ વર્કિંગ ફ્રોમ વોલ ટુ ધ પાર્ટ ઇઝ ડન ઇઝ સર્વેઇંગ ઇન ઓર્ડર ટુ એન્શ્યોર દેટ ધ વોલ ટુ ધ પાર્ટ એટલે કે બધા પાર્ટની અંદર આપણે જે સર્વે કરીએ તો એની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ? એરર એન્ડ મિસ્ટેક 1% ડુ નોટ ઇફેક્ટ ધ રિમેનિંગ પોર્શન. ઓકે, તો આખા પાર્ટની અંદર આપણે જો સર્વે કરીએ તો એની એરર અને મિસ્ટેક છે બીજા પાર્ટમાં ઇફેક્ટ ના થવી જોઈએ. પછી છે ધ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્ચર ઓફ ધ સ્કેલ ઇઝ રેશિયો ઓફ ધ ડિસ્ટન્સ ઓન ધ મેપ ઓર ડ્રોઈંગ ઓન ધ કોરસ્પોન્ડિંગ ડિસ્ટન્સ ઓન ધ ગ્રાઉન્ડ. ઓકે, તો આની અંદર રિફ્રેક્શન ફેક્ટર છે તો યસ આવશે. ઓકે, આરએફની વેલ્યુ એટલે કહેવા માંગે છે કે જે ડ્રો આપણે કરીએ છીએ અને ડ્રો કરીએ છીએ અને કોરસ્પોન્ડિંગ ડિસ્ટન્સ એટલે રિઝલ્ટ રિયલમાં જે ગ્રાઉન્ડ છે અને આપણે જે ડ્રો કરીએ છીએ એનો રેશિયો છે આરએફ. ઓકે, when the 1 semi on map represent 10 meter on the ground the representative fracture of scale, તો એનો આન્સર આવશે સી આન્સર આવશે, બરાબર છે. ઉપર 1 સેમી રાખો ને નીચે તમે 10 મીટર છે તો 10 મીટરને તમે સેમીમાં કન્વર્ટ કરશો તો 1000 સેમી થશે, તો 1/1000 સેમી, બરાબર છે. રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્ચર 1/2500 મીન્સ સ્કેલ કેટલો આવશે આની અંદર? જો 1/2500 હોય, બરાબર છે, તો નીચેમાંથી કયો સ્કેલ આવશે? તો
તો આની અંદર આપણે ચેક કરીએ. ઓકે, તો 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 25 મીટર. ઓકે, જેમ કે આની અંદર કઈ રીતે છે, ઉપર 1 સેમી લીધેલું છે અને નીચે 2500 છે, તો 2500 સેમી છે, તો એને તમે મીટરમાં કન્વર્ટ કરો તો 25 મીટર થશે. ઓકે, પછી છે ધ પ્લેન સ્કેલ ઇઝ યુઝ ટુ રીડ. પ્લેન સ્કેલ ઇઝ યુઝ ટુ રીડ એટલે એની અંદર શું આવશે આપણે જોઈએ. આની અંદર 1 ડાયમેન્શન આવે કે 2 ડાયમેન્શન આવે, બરાબર છે. તો આની અંદર આવશે 2 ડાયમેન્શન્સ આવશે. ઓકે, ધ ડાયાગોનલ સ્કેલ ઇઝ યુઝ ટુ રીડ બ્લેન્ક ડાયમેન્શન. ડાયાગોનલ સ્કેલ છે એ કેટલા ડાયમેન્શન રીડ કરવા માટે યુઝ થાય છે, તો એનો આન્સર આવશે 3 ડાયમેન્શન. ઓકે, જે વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે તો તમને દેખાય છે કે આ જે બુક છે આરએસ ખુરમી, બરાબર, એમાંથી આપણે પ્રિપરેશન કરાવીએ છીએ, બરાબર. તો આ આરએસ ખુરમીની બુક જો તમારે લેવી હોય તો એની લિંક નીચે આપેલી છે, આપણી વેબસાઇટની લિંક આપેલી છે, તમે ત્યાં જઈ જોઈ શકો છો. vidyapur.com/old papers એમાં તમે જશો એટલે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. A scale which has a common representative fracture but read in different measures. ઓકે, અલગ અલગ મેજર્સની અંદર જો રીડ કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે કમ્પેરેટિવ સ્કેલ. A scale used for measuring fracture part of the smaller division of the main scale is known as a vernier scale. તો એને શું સાચું કહેવામાં આવે છે કે ભાઈ એને મેજરિંગ ફ્રેક્ચરલ પાર્ટ એ સ્મોલેસ્ટ ડિવિઝન આપણે મેન સ્કેલની અંદર કેલ્ક્યુલેટ થશે વર્નિયર સ્કેલની અંદર, બરાબર. તો એ છે કરેક્ટ છે. ઓકે, નેક્સ્ટ આપણે આવી છીએ ઓકે, થોડું ઝૂમ કરી દીધું છે. પછી છે ઇન ડાયરેક્ટ વર્નિયર ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ ધ વર્નિયર ઇઝ બ્લેન્ક ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ ઇઝ પ્રાઇમરી સ્કેલ. ઓકે, તો ડાયરેક્ટ વર્નિયર છે સ્મોલ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ ઇન બ્લેન્ક એટલે એના કરતાં વધારે છે, એના ઇક્વલ છે કે મોટું છે સ્મોલેસ્ટ ડિવિઝન, ઓકે, એ પ્રાઇમરી સ્કેલની કરતાં, તો એ આવશે શોર્ટર છે, બરાબર. વર્નિયર સ્કેલ છે એ પ્રાઇમરી સ્કેલ કરતાં નાનું છે. ઇન રેટ્રોગ્રેડ વર્નિયર ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ વર્નિયર ઇઝ બ્લેન્ક ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓફ પ્રાઇમરી સ્કેલ, બરાબર. રેટ્રો વર્નિયર છે તો એ સ્મોલ ડિવિઝન ઓફ વર્નિયર એ સ્મોલ ડિવિઝન ઓફ પ્રાઇમરી સ્કેલ કરતાં મોટું છે કે નાનું છે, બરાબર. તો એ આપણે કહીશું એને લોંગર છે. ઓકે, રેટ્રો વર્નિયર ગ્રેડ વિથ અ સિમ્પલ વર્નિયર રીડિંગ કેન બી ટેકન ઇન વન ડાયરેક્શન ઓનલી. કે આપણે વર્નિયર છે ખાલી વન ડાયરેક્શનમાં આપણે લઈ શકીએ છીએ, બરાબર છે. યસ, મેઝરમેન્ટ ટેકન વિથ અ wrong scale કેન બી કરેક્ટ બાય યુઝિંગ ધ રિલેશન. આ જે ઇક્વેશન આપેલું છે કે એની અંદર wrong scale આપણે લઈ લીધું હોય, ઓકે, ભૂલથી ખોટો સ્કેલ લઈ લીધું હોય અને સાચો આપણે શોધવાનું હોય તો એનું ઇક્વેશન શું આવે, તો એનું ઇક્વેશન આવશે નન ઓફ ધ અબોવ. ઓકે, નન ઓફ ધ અબોવ. આમાંથી ઇક્વેશન છે એ ઇક્વેશન કોઈ પણ રાઇટ ઇક્વેશન નથી, બરાબર. રાઇટ ઇક્વેશન તમારે જો જાણવું હોય તો ઉપર થિયરી ઘણી બધી આપેલી છે. ઓકે, ઉપર જો બધી થિયરીઓ આપેલી છે ત્યાંથી તમારે જોઈ લેવાનું. ઓકે, નેક્સ્ટ આપણે આવી જઈશું. ઇફ x is smallest division on the main scale and n are the number of division on the vernier then the least count છે, લીસ્ટ કાઉન્ટ કેટલું થશે એ તમારે આનો આન્સર આપવાનો છે, બરાબર. લીસ્ટ કાઉન્ટ થશે x/n. ઓકે, અને એવરેજ લેન્થ ઓફ અ પેજ ઇઝ, લેન્થ ઓફ પેજ છે એની લેન્થ કેટલી થશે, લેન્થ થશે 80 સેમી. ધ મેથડ ઓફ મેઝરિંગ ડિસ્ટન્સ બાય પેસિંગ ઇઝ ચીફી યુઝ. ચીફી યુઝ માટે મેઝરિંગ કયું યુઝ થાય છે, કયું ટાઈપનું સર્વે યુઝ થાય છે, બરાબર છે. તો એના રિગાર્ડિંગ આવશે રિકોનાઇઝન્સ સર્વેસ આવશે. મેટલેટિક ઇઝ મેડ ઓફ એલો ઓફ નિકલ એન્ડ સ્ટીલ. નિકલ અને સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ઓકે, ફોલ્સ આવશે. ઓકે, મેટલિક ટેપ ઇઝ મેડ ઓફ નિકલ એન્ડ સ્ટીલ, તો ખોટું આવશે, બરાબર છે. પછી ઇન્વર્ટ ટેપ ઇઝ જનરલી યુઝ ટુ ફોર એક્યુરેટ measurement for distance because it possesses dash coefficient of thermal expansion. ઓકે, થર્મલ એક્સપાન્શનના લીધે એ ડિસ્ટન્સમાં એરર આવી શકે છે, આવી શકે કે ના આવી શકે એના રિગાર્ડિંગ છે. કેટલી આવી શકે છે, લો આવી શકે છે. ઓકે, ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટેચ ટુ ધ વ્હીલ ઓફ અ વ્હીકલ ઇન ઓર્ડર ટુ મેઝર ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ ઇઝ કોલ ઇઝ અ, એને શું કહેવામાં આવે છે, બરાબર છે. તો એને કહેવામાં આવે છે ઓડોમીટર કહેવામાં આવશે. ઓકે, it is more convenient and gives better result while measuring horizontal distance blank by stepping method. Okay, by stepping method છે તો એના રિગાર્ડિંગ કન્વીનિયન્સ મેથડ કઈ છે પ્રોપરલી. ઓકે, તો એના રિગાર્ડિંગ જે આન્સર આવશે એ આવશે ડાઉન ધ હિલ. ઓકે, નેક્સ્ટ છે તમારા માટે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. નીચેમાંથી કયા સ્ટેટમેન્ટ છે એ કરેક્ટ છે એ તમારે જણાવવાનું છે.
તો આમાંથી લાઇન લેન્જર, ઇન્ડાયરેક્ટ રેન્જિંગ, ચેઇનમેન, તો આની અંદર ઓલ ધ અબો ઘણા ક્વેશ્ચન એવા આવશે કે જેની અંદર ઓલ ધ અબો વાળો ઓપ્શન રહેશે, એ રાઇટ રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે આવી જઈએ. ધ કરેક્શન ટુ બી એપ્લાયડ ટુ ઇચ 30-meter ચેન ફોર લાઇન મેઝર અલોંગ અ સ્લોપ ઓફ થીટા. ઓકે, સ્લોપ ઓફ થીટા આપેલું હોય અને 30 મીટર ચેન આપેલી હોય, બરાબર. તો આપણે એની અંદર કરેક્શન માટેનું કયું ઇક્વેશન બનશે, તો એના રિગાર્ડિંગ આપણે જણાવી દઈએ કે 30 બ્રેકેટમાં 1 માઇનસ કોસ થીટા. ડાયરેક્ટ રેન્જિંગ ઇઝ પોસિબલ ઓનલી વેન ધ એન્ડ સ્ટેશન આર. ઓકે, એન્ડ સ્ટેશન આર કયું હશે, તો ડાયરેક્ટ રેન્જિંગ એ પોસિબલ છે. ઓકે, તો એ આપણે જણાવી દઈએ. એમાં આવશે મ્યુચ્યુઅલી ઇન્ટરવિઝિબલ. ઓકે, નેક્સ્ટ છે ધ એરર ઇન મેઝર લેન્થ ડ્યુ ટુ ઇનકરેક્ટ હોલ્ડિંગ ઓફ ચેન. ઓકે, તો એરર છે તો એને કયા ટાઈપની એરર કહેવાશે? જો આપણે ખોટી રીતે આપણે ચેન પકડીએ અને ભૂલથી એરર આવે તો એને કયા ટાઈપની એરર કહેવાશે? કમ્પેન્સેટિંગ એરર આવશે. વેન ધ લેન્થ ઓફ ચેન ઇઝ યુઝ ઇન મેઝરિંગ ડિસ્ટન્સ ઇઝ શોર્ટર દેન ધ સ્ટાન્ડર્ડ લેન્થ, ધ એરર ઇઝ મેઝર્ડ રાઇટ, એરર મેઝર ડિસ્ટન્સ વિલ બી કમ્પેન્સેટ એરર. એટલે કમ્પેન્સેટ એની અહીંયા વ્યાખ્યા લખેલી છે, તો એ વ્યાખ્યા સાચી છે કે ખોટી છે? તો એ ખોટી છે, બરાબર. કમ્પેન્સેટ એરર આને કહેવામાં આવે છે, અહીંયા લખેલું છે, પરંતુ એને કમ્પેન્સેટ એરર કોને કહેવામાં આવે? અહીંયા ઉપર જે છે ઇનકરેક્ટ હોલ્ડિંગ, બરાબર, ખોટી રીતે પકડો તો એને કમ્પેન્સેટ એરર કહેવામાં આવે છે. અને આની અંદર બીજું જ કંઈ આપેલું છે. વેન ધ લેન્થ ઓફ ચેન યુઝ ઇન મેઝરિંગ ડિસ્ટન્સ ઇઝ લોંગર દેન ધ સ્ટાન્ડર્ડ લેન્થ, ધ એરર ઇઝ મેઝર ડિસ્ટન્સ વિલ બી. જો આપણે સ્ટાન્ડર્ડ લેન્થ કરતાં આપણે જે મેઝર લેન્થ કરતાં, બરાબર, જો લાંબી લઈ લઈએ આપણે ભૂલથી, આપણે લેન્થ આપણે બીજી વધારે લઈ લઈએ, બરાબર, તો એને કયા ટાઈપની એરર કહેવામાં આવશે એ આપણે જાણીએ. એની અંદર તો નેગેટિવ એરર કહેવામાં આવશે. ઇફ અ ચેન ઇઝ યુઝ અ ટેમ્પરેચર blank the temperature at which is was calibrated, the error is measure length is positive. ઓકે, એટલે કહેવામાં આવે કે ટેમ્પરેચરના લીધે આપણે જો કેલિબ્રેટ જે પણ લેન્થ આપણે લઈએ છીએ તો એની અંદર લેન્થ આપણે પોઝિટિવ એટલે કે વધારે મળે છે. તો એ આપણે એની અંદર આવશે કે ટેમ્પરેચર વધારે હશે તો કે ઓછું હશે તો, બરાબર. તો જોઈએ આની અંદર ટેમ્પરેચર છે એ લોઅર ધેન ધ ટેમ્પરેચર. ઓકે, જે ટેમ્પરેચર છે એના ટેમ્પરેચર કરતાં ઓછું હોવું જોઈએ ચેન કરતાં વાતાવરણની અંદર. 36મો ક્વેશ્ચન. ઇફ અ ચેન ઇઝ યુઝ એઝ અ ટેમ્પરેચર blank the temperature at which it is was calibrated, the error is measure length is negative. ઓકે, નેગેટિવ ક્યારે આવશે? ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? ટેમ્પરેચર હોવું જોઈએ પહેલાં આમાં હાયર, ઉપર આમાં લોવર હતું, આમાં હાયર છે. ઓકે, નેગેટિવ અને પોઝિટિવનું તમે ધ્યાન રાખજો. The error is measure length due to sag of a chain or tape is known as a. Okay, error measure કરવામાં આવે છે લેન્થ સેગ ઓફ ચેન. ઓકે, જેને નેગેટિવ કહેશું કે પોઝિટિવ કહેશું એના વિશે આપણે તમને જણાવી દઈએ. તો આમાં આવશે પોઝિટિવ એરર કહેવાશે, બરાબર, સેગ તરીકે જો એરર આપણે મળે. વેન ધ મેઝર લેન્થ ઇઝ લેસ દેન ધ એકચ્યુઅલ લેન્થ. ઓકે, મેઝર લેન્થ આપણે કરીએ છીએ તો એકચ્યુઅલ લેન્થ કરતાં જો ઓછી આવે આપણે, બરાબર, આપણી જે એકચ્યુઅલ લેન્થ જે છે એના કરતાં મેઝર લેન્થ ઓછી આવે તો એ એરરને શું કહેવામાં આવે છે? એ એરરને કહેવામાં આવશે નેગેટિવ એરર. 39 ક્વેશ્ચન. ધ પોઝિટિવ એરર મેક્સ ધ મેઝર ડિસ્ટન્સ blank ધ એકચ્યુઅલ ડિસ્ટન્સ. ઓકે, પોઝિટિવ એરર મેક્સ ધ મેઝર ડિસ્ટન્સ, તો એની અંદર મોર ધેન આવશે કે લેસ ધેન આવશે? તો એની અંદર આવશે મોર ધેન આવશે. ઓકે, પોઝિટિવ એરર હોય તો મેઝર ડિસ્ટન્સ કરતાં એકચ્યુઅલ ડિસ્ટન્સ છે એ વધારે મળે આપણને. ઓકે, વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? તો આ તમારે બધા સ્ટેટમેન્ટ તમારે વાંચવાના છે, તો એમાંથી કયું કરેક્ટ છે? ઇફ ધ ચેન યુઝિસ મેઝર ડિસ્ટન્સ ઇઝ ટુ શોર્ટ, ધ એરર ઇઝ પોઝિટિવ એરર. ઓકે, એના રિગાર્ડિંગ તમારે ઉપર થિયરી બધી વાંચી લેવાની છે ધ્યાનથી. ધ કરેક્શન ટુ ધ મેઝર લેન્થ વિલ બી નેગેટિવ વેન ધ ચેન ઇઝ હેલ્ડ ઓન ધ ગ્રાઉન્ડ સ્લોપિંગ અપવર્ડ. ઓકે, માની લો કે કરેક્શન મેઝર લેન્થ, હવે કરેક્શન મેઝર છે એ તમને નેગેટિવ મળે છે, તો વેન ધ ચેન ઇઝ હેલ્ડ ઓન ધ ગ્રાઉન્ડ સ્લોપિંગ અપવર્ડ, તો તમે સ્લોપિંગ ગ્રાઉન્ડ ઉપર તમે છો ત્યારે તમને નેગેટિવ મળે છે. તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે? તો એ સાચું છે. ઓકે, એવું થાય છે. વેન એચ ઇઝ ડિફરન્સ ઇન હાઇટ બિટવીન ધ extremities of a chain length L, then the correction for slope is required. ઓકે, કરેક્શન ફોર સ્લોપ કેટલું રિક્વાયર્ડ હોવું જોઈએ? જ્યારે ચેન લેન્થ આપણે એલ આપણે લઈએ છીએ અને એચ આપણે કેટલું, એનું ઇક્વેશન શું છે એ જણાવવા માંગે છે. તો ઇક્વેશન આવશે h²/2l એનું ઇક્વેશન છે. ઓકે, સ્લોપ માટેનું. વેન ધ લેન્થ ઓફ ચેન અલોંગ અ સ્લોપ થીટા ઇઝ એલ, ધ કરેક્શન ફોર સ્લોપ રિક્વાયર્ડ, તો કરેક્શન કેટલું આવશે સ્લોપની અંદર? ઓકે,
જો આપણે સ્લોપ આપણે થીટા લઈએ લેન્થ એલ માટે તો એની અંદર આવશે આન્સર ઇઝ સી આન્સર ઇઝ રાઇટ 2l sin સ્ક્વેર theta by 2. Cumulative error that occur in chaining are proportional to cumulative error ની અંદર ચેનિંગ એ કોને proportional છે ઓકે તો આપણે ચાલો આની અંદર ચેક કરીએ તો l ને proportional છે લેન્થ ઓફ લાઇન ઓકે compensating error that occur in chaining are proportional compensating error અહીંયા ઉપર cumulative હતું હવે compensating error આવી ગઈ છે તો એની અંદર આન્સર આવશે √l આવશે when a tape of length and weight W Newton per meter is stretched at each end with a pull P, then the correction for sag required. ઓકે આની અંદર WL અને P એ મેન્શન કરેલું છે તો સેગ રિક્વાયર્ડ કરેક્શન સેગની અંદર કરેક્શન કેટલી આવશે તો B W²L²/24P². Next question, the tension at which the effect of pull and sag for a tape are neutralized is known as a ઇનિશિયલ આવશે એબ્સોલ્યુટ આવશે સરફેસ આવશે કે નોર્મલ આવશે બરાબર તો એના રિગાર્ડિંગ હું તમને જણાવી દઉં કે નોર્મલ ટેન્શન કહેવાશે ઓકે ટેન્શનની અંદર પુલ સેક ફોર ટેપ ન્યુટ્રલાઇઝ રાખવામાં આવે છે ત્યારે નોર્મલ ટેન્શન આવશે આપણને મળશે when a chain of designated length L and actual length L dash is used for measuring a line, the true length of the line will be આપણને ટ્રુ લેન્થ છે એ શેના પરથી આપણને મળશે કયા ઇક્વેશન પરથી તો નીચે અહીંયા જણાવેલું છે તો L'/L ઇન્ટુ મેઝર લેન્થ ઓકે આ ઇક્વેશન પરથી આપણને ટ્રુ મેઝર લેન્થ આપણને મળશે આની ઇક્વેશનનો યુઝ કરીને આપણે મેઝર એરિયા પણ ટ્રુ મળી શકે છે બરાબર એના માટે ઉપરની થિયરી તમે જોઈ શકો છો આની અંદર MCQ જેટલા આપેલા છે આટલા MCQ તમે કરો બરાબર 200ની આજુબાજુ MCQ છે બરાબર 200થી 200ની ઉપર MCQ હશે એ બધા MCQ તમે કરો તો તમારા માટે ઘણું બેનિફિટ થશે એક્ઝામની અંદર ઓકે આ એક સબ્જેક્ટ છે એવી રીતે અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ MCQ છે રોજે MCQની પ્રેક્ટિસ કરવાની ડેઇલી 1 થી 2 સબ્જેક્ટની પ્રેક્ટિસ કરવાની જેમ કે સર્વિંગ આપણે લીધેલું છે તો આની અંદર જેમ કે MCQ બધા તમારે કરવાના જે MCQ ખબર ના પડે એનું ટિક માર્ક કરવાનું એનું પછી થિયરીમાં જોવાનું શું કહેવા માંગે છે બરાબર એવી રીતે MCQની પ્રેક્ટિસ તમે કરતા જાઓ જૂના પેપરની પ્રેક્ટિસ કરતા જાઓ તો તમારું જે છે બેઝિક નોલેજ તમારું ઇન્ક્રીઝ થશે અને તમારે એક્ઝામમાં પણ સારું પડશે ઓકે The longest of the chain lines used in making a survey is generally regarded as a baseline. Okay, તો એની અંદર શું કહેવા માંગે છે તો એનો જે આન્સર આવશે એ આવશે ઓકે એગ્રી longest chain of line used in making a survey is generally regarded as a baseline. ઓકે જે પણ બેઝ સર્વેની અંદર જે સૌથી લાંબી ચેન છે એને બેઝલાઇન તરીકે લેવામાં આવે છે હા યસ લેવામાં આવે છે એને એગ્રી આપણે એસ તરીકે લખેલું છે બરાબર જૂના પેપર અને આ જે બુકમાંથી આપણે જે કરાવીએ છીએ એ બુકનું બધું મટીરિયલ નીચે લિંક આપેલી છે આપણી વેબસાઇટની લિંક ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે એ પેડ છે એ ફ્રી નથી ઓકે એ વેબસાઇટ જે એમણે બનાવેલી છે એના રિગાર્ડિંગ એમણે લિંક મૂકેલી છે બરાબર અ લાઇન જોઇનિંગ ધ એપેક્સ ઓફ અ ટ્રાયંગલ ટુ સમ ફિક્સ પોઈન્ટ ઓન ધ ઓપોઝિટ સાઇડ ઇઝ કોલ એઝ અ ઓકે જે પણ એપેક્સ લાઇન જે છે એને ઓપોઝિટ સાઇડની ફેસની અંદર કઈ લાઇન એને શું કહેવાશે એને કહેવામાં આવશે ચેક લાઇન કહેવામાં આવશે ઓકે અ લાઇન જોઇનિંગ સમ ફિક્સ પોઈન્ટ ઓન ધ મેન સર્વે લાઇન ઇઝ કોલ એઝ અ એ કોને કહેવાશે મેન સર્વે ફિક્સ જોઇનિંગ સમ ફિક્સ પોઈન્ટ ઓન ધ મેન સર્વે લાઇન્સ એને કઈ લાઇન કહેવાશે એને કહેવાશે ટાઈ લાઇન કહેવાશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન અ બેઝ લાઇન ઇઝ અ ચેન સર્વે બેઝ લાઇન છે તો ચેન સર્વેની અંદર આની અંદર કયા પોઈન્ટ આવશે તો ફિક્સ અપ ધ ડાયરેક્શન ઓફ ઓલ અધર લાઇન્સ નેક્સ્ટ ક્વેશ્ચન અ પ્લમ્બોબ ઇઝ રિક્વાયર્ડ પ્લમ્બોબ શેના માટે રિક્વાયર્ડ છે પ્લમ્બોબ આ બધા વર્ક માટે એક્યુરેટ માટે મેઝરિંગ ડિસ્ટન્સ માટે ટેસ્ટિંગ વર્ટિકલી રેન્જિંગ પોલ્સ માટે તો ડી આન્સર આવશે ઓલ ધ અબો ચેનિંગ સર્વે ઇઝ મોસ્ટ સુટેબલ વેન ચેનિંગ સર્વે ક્યારે સુટેબલ છે જ્યારે એરિયા સ્મોલ છે ત્યારે પણ સુટેબલ છે ઓકે ગ્રાઉન્ડ ઇઝ ફેરી લેવલ પ્લાન આર રિક્વાયર્ડ લોંગર સ્કેલ તો ઓલ ઓફ અબો છે એ રાઇટ આન્સર છે ડી આન્સર રાઇટ આવશે જો આમાં પણ ડી આન્સર હતું આમાં પણ ડી આન્સર હતું પરંતુ આની અંદર ડી આન્સર હતું નહીં બરાબર યાદ રાખજો 52ની અંદર તો આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે તો વાંચીને તમારે યાદ રાખવા પડશે આની અંદર જેટલા ક્વેશ્ચન છે બધા ચેન સર્વિંગ કન્સિસ્ટ ઓફ અરેન્જમેન્ટ ઓફ ફ્રેમવર્ક ઓફ ટ્રાયંગલ બીકોઝ અ ટ્રાયંગલ ઇઝ અ સિમ્પલ પ્લેન ફિગર વિચ કેન બી પ્લોટેડ યુનિકલી ઇફ બ્રેક ઓફ ધ ટ્રાયંગલ આર નોન્સ બરાબર તો એના રિગાર્ડિંગ જે ડેફિનેશન આપેલી છે તો ડેફિનેશનના રિગાર્ડિંગ કેટલી સાઇડની અંદર
આપણે ટ્રાયેંગલ પ્લોટ કરવામાં આવે છે ચેનની અંદર, બરાબર છે. તો એ ક્વેશ્ચનનો આન્સર આવશે 3 સાઇડ. ઓકે. ઇન અ વેલ કન્ડિશન ટ્રાયેંગલ નો એંગલ શુડ બી લેસ ધેન. એંગલ કેટલા એંગલ સુધી નાનો હોવો જોઈએ નહીં, 30 ડિગ્રી કરતાં નાનો હોવો જોઈએ નહીં વેલ કન્ડિશન ટ્રાયેંગલની અંદર. ઓકે. અ ચેન લાઇન ઇન અ ચેન સર્વેઇંગ. ઓકે, ચેન લાઇન જે છે ચેન સર્વેઇંગ છે, તો એની અંદરથી આપણને શું મળે છે, બરાબર છે. તો એની અંદરથી આપણે ચેક ધ એક્યુરેસી ઓફ ફ્રેમવર્ક એ મળશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 58 ક્વેશ્ચન. અ ટાઈ લાઇન ઇન અ ચેન સર્વે. ટાઈ લાઇન ચેન સર્વે આપણે એને કઈ રીતે ઓળખાવશું? એનેબલ ધ સર્વેર ટુ લોકેટ ધ ઇન્ટિરિયર ડિટેલ which are far away from the main chain lines. Okay. Next question છે 59. When the position of a point is to be located accurately by a perpendicular offset, the direction of perpendicular is set out by means of. બરાબર, એને કઈ રીતે એને શું કહેવાશે, શેનાથી ફાઇન્ડ આઉટ કરવામાં આવશે? તો એનો આન્સર આવશે ઓપ્ટિકલ સ્ક્વેર. ઓકે, ઓપ્ટિકલ સ્ક્વેરથી આપણે પરપેન્ડિક્યુલર ઓફસેટ આપણે લઈ શકીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ છે when the position of a point is to be fixed most accurately it should be located by oblique offset. ઓબ્લિક ઓફસેટ છે તો એનાથી આપણે પોઝિશન ઉપર ફિક્સ મોસ્ટ એક્યુરેટલી એટલે એકદમ ચોકસાઈ પૂર્વક મળે છે. યસ ઓર નો એ આપણે જો ટ્રુ છે કે ફોલ્સ છે, તો એ આવશે એનું રીડિંગ જે છે એ આવશે ફોલ્સ આવશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. The accuracy in laying down the perpendicular offsets and in measuring them depends upon. બરાબર, તો એક્યુરેસી છે લેઇંગ ડાઉન ધ પરપેન્ડિક્યુલર ઓપ્શન, તે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો એ ડિપેન્ડ કરે છે બધા ઉપર, ઓલ ધ અબોવ. વેન ધ લેન્થ ઓફ ઓફસેટ ઇઝ 20 મીટર ઇઝ કોલ એઝ અ ઓફસેટ. કયો કોલ કહેવાશે? એને નાનો કોલ કહેવાય કે ભાઈ નાની રીતે ઓફસેટ કહેવાશે કે મોટો ઓફસેટ કહેવાશે? તો એને કહેવાશે લોંગ ઓફસેટ કહેવામાં આવે છે. 20 મીટર હોય તો એને લોંગ ઓફસેટ કહેવામાં આવે છે. ધ લિમિટિંગ લેન્થ ઓફ ધ ઓફસેટ ઇઝ બ્રેકેટ ઇઝ બ્લેન્ક વેન ઇટ્સ પરપેન્ડિક્યુલર ડાયરેક્શન ઇઝ સેટ આઉટ બાય આઈ. તો લિમિટિંગ લેન્થ કેટલી લેન્થ હોય છે તે આપણે આંખથી આપણે ઓફસેટ આપણે લઈએ છીએ, જોતાં આપણે આંખોથી ઓફસેટ લઈ લઈએ છીએ. તો 15 મીટર સુધી ઓફસેટ જે હોય છે, બરાબર, ત્યાં સુધી. ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર સેટિંગ આઉટ એન ઓફસેટ એટ રાઇટ એંગલ ઇઝ કોલ એઝ અ. ઇન્સ્ટ્રુમેન્ટ આપણે સેટિંગ આઉટ કરીએ છીએ રાઇટ એંગલ ઉપર, બરાબર. તો કયા ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે કરી શકીએ છીએ? તો આવશે ઓપન ક્રોસ ટાપ. ઓપન ક્રોસ ટાપ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનાથી આપણે કરી શકીએ છીએ. ઇન અ ફિલ્ડ બુક ધ બુકિંગ ઇઝ કોમન સેન્ટ એટ ધ બટન ઓફ અ પેજ એન્ડ અ વર્કિંગ અપવર્ડ. ઓકે, તો ફિલ્ડ બુકની અંદર તો એ ટ્રુ આવશે. 66 નંબર ક્વેશ્ચન. ધ એડજસ્ટેબલ ક્રોસ ટાપ ઇઝ યુઝ ફોર સેટિંગ આઉટ એન્ડ ઓફસેટ. કેટલા એંગલે સેટ કરવામાં આવે છે? તો આવશે એટ એની એંગલ. ઓકે, કોઈ પણ એંગલે સેટ કરી શકો છો. ફોર સેટિંગ આઉટ એન્ડ ઓફસેટ એટ અ એંગલ ઓફ 45 ડિગ્રી બ્લેન્ક ક્રોસ ટાપ ઇઝ યુઝ. કોઈ ક્રોસ ટાપ યુઝ થાય છે 45 ડિગ્રી ઉપર? ઓપન છે, ફ્રેન્ચ છે, એડજસ્ટેબલ છે, બરાબર છે. તો એ યુઝ થશે તમારે ફ્રેન્ચ ક્રોસ ટાપ યુઝ કરવામાં આવે છે 45 ડિગ્રી. ઓકે, ઓફસેટ આપણે લેવું હોય 45 ડિગ્રી સેટ કરવું હોય તો. અ ફ્રેન્ચ ક્રોસ ટાપ હેઝ અ મેગ્નેટિક કમ્પાસ એટ ધ ટોપ. ફ્રેન્ચ ક્રોસ ટાપની અંદર મેગ્નેટિક કમ્પાસ એ ટોપ ઉપર હોય છે. ખોટું છે કે સાચું છે? ખોટું છે, બરાબર છે, નીચે હોય છે. એટ ઓપન ક્રોસ ટાપ ઇઝ કોમનલી યુઝ ફોર સેટિંગ આઉટ. કયું સેટિંગ આઉટ ઓપન ક્રોસ ટાપથી કરવામાં આવે છે? એનું આવશે આન્સર લોંગ ઓફસેટ કરવામાં આવે છે. એન ઓપ્ટિકલ સ્ક્વેર ઇઝ યુઝ ફોર ધ સેમ પર્પઝ એઝ ધ ક્રોસ ટાપ બટ ઇટ્સ મોર એક્યુરેટ. ઓકે, ઓપ્ટિકલ સ્ક્વેર છે એ યુઝ કરવામાં આવે છે સેમ પર્પઝ ક્રોસ ટાપ, બટ એ વધારે એક્યુરેટ છે ઓપ્ટિકલ સ્ક્વેર. ઓકે, સાચું છે ખોટું છે? યસ, સાચું છે. ધ એંગલ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ધ હોરિઝન ગ્લાસ એન્ડ ઇન્ડેક્સ ગ્લાસ ઇઝ એન ઓપ્ટિકલ સ્ક્વેર ઇઝ. ધ એંગલ ઓફ ઇન્ટરસેક્શન ઓરિજિન ગ્લાસ અને ઇન્ડેક્સ ગ્લાસ, તો ઓપ્ટિકલ સ્ક્વેર છે તો એની વચ્ચેનું કેટલો ખૂણો આવશે? બી આવશે 45 ડિગ્રી. ઓકે. ધ ઓરિજિન ગ્લાસ ઇઝ એન ઓપ્ટિકલ સ્ક્વેર ઇઝ. ઓરિજિન ગ્લાસ એ ઓપ્ટિકલ સ્ક્વેર છે તો આમાંથી કયું આવશે? તો આવશે એની અંદર હાફ સિલ્વર એન્ડ હાફ અનસિલ્વર આવશે. ધ ઇન્ડેક્સ ગ્લાસ ઇન ઓપ્ટિકલ સ્ક્વેર ઇઝ. ઉપર ઓરિજિન ગ્લાસ આવ્યું, હવે ઇન્ડેક્સ ગ્લાસ આવશે. તો ઇન્ડેક્સ ગ્લાસની અંદર આની અંદરથી કઈ વેલ્યુ આવશે? તો એની અંદર વેલ્યુ આવશે વોલ સિલ્વર, એટલે આખું સિલ્વરાઇઝ આવશે, સિલ્વર આવશે. ઓકે. ધ ઓપ્ટિકલ સ્ક્વેર ઇઝ યુઝ ટુ મેઝર એંગલ બાય. ઓપ્ટિકલ સ્ક્વેર છે એમાં એંગલ છે એ મેઝર કરવામાં આવે છે. શેનાથી મેઝર કરવામાં આવે છે? શેના માટે?
તો બી રિફ્લેક્શન માટે. ઓકે, રિફ્લેક્શનથી એંગલ મેઝર થાય છે. ધ ઇન્સ્ટ્રુમેન્ટ બિલોંગિંગ ટુ અ ક્લાસ ઓફ અ રિફ્લેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ, તો શું આવશે? રિફ્લેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બિલોંગિંગ ક્લાસ રિફ્લેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો એની અંદર આવશે ડી આવશે. ઓકે, ત્રણ રિફ્લેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે ઓલ ધ અબોવ. ઇન અ ઓપ્ટિકલ સ્ક્વેર ધ એંગલ બિટવીન ધ ફર્સ્ટ ઇન્સિડેન્ટ રે એન્ડ ધ લાસ્ટ રિફ્લેક્ટેડ રે. ફર્સ્ટ અને લાસ્ટ રિફ્લેક્ટેડ વચ્ચે, ઇન્સિડેન્ટ અને રિફ્લેક્ટેડ વચ્ચેનો ખૂણો કેટલો આવશે? તો એનો આન્સર આવશે તમારે બી આન્સર, 90 ડિગ્રી આવશે. When the object lies on the left hand side of the chain line, then while taking offset with an optical square, it is held in. તો કઈ સાઈડ એની આવશે? લેફ્ટ હેન્ડ અપસાઇડ આવશે કે રાઇટ હેન્ડ અપસાઇડ આવશે? એના રિગાર્ડિંગ જણાવી દઉં તમને. રાઇટ હેન્ડ અપસાઇડ અપરાઇટ આવશે, રાઇટ હેન્ડ અપરાઇટ. ઓકે. ધ એંગલ બિટવીન ધ રિફ્લેક્ટિંગ સરફેસ ઓફ અ પ્રિઝમ સ્ક્વેર અને રિફ્લેક્ટિંગ સરફેસ વચ્ચેનો એંગલ કેટલો થશે? તો એનો એંગલ આવશે 45 ડિગ્રી. ધ ઓબ્સ્ટકલ્સ વિચ ઓબ્સ્ટ્રક્ટ્સ વિઝન બટ નોટ ચેઇનિંગ. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? સી આવશે હિલ. ધ ઓબ્સ્ટકલ વિચ ઓબ્સ્ટ્રક્ટ ચેઇનિંગ બટ નોટ વિઝન. આપણે ચેઇનિંગ કરી શકીએ છીએ પણ આપણે દેખાતું નથી, બરાબર? તો ત્યારે શું કરવામાં આવે છે? કઈ જગ્યાએ? રિવરની અંદર. ધ બિલ્ડિંગ એન્ડ ઇઝ એક્ઝામ્પલ ઓબ્સ્ટકલ ઇન વિચ ચેઇનિંગ એન્ડ વિઝન આર બોથ ઓબ્સ્ટ્રક્ટ. ઓકે, બિલ્ડિંગની અંદર બંને કરવામાં આવે છે, જોઈ પણ શકીએ છીએ આપણે, અને ઓબ્સ્ટકલ આપણે જે ઓબ્સ્ટેકલ આપણે લઈ પણ શકીએ છીએ. 82. ધ કન્વેન્શનલ સિમ્બોલ એટ સિમ્બોલ શોન ઇન ફિગર 5.5 રિપ્રેઝન્ટ. આની અંદર આ સિમ્બોલ શું રિપ્રેઝન્ટ કરે છે? બરાબર છે, આ તમારે જોવાના છે. પછી એનો જે આન્સર આવશે તો રેલવે બ્રિજ. આ ત્રણ છે એ રેલવે બ્રિજનો રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, આ એની વાત થાય છે. એ જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? આ ત્રણ ફિગરમાંથી આ જે એ ફિગર છે એ. ઓકે, ધ કન્વેન્શન સિમ્બોલ એઝ શોન ઇન ફિગર 5.5b રિપ્રેઝન્ટ એઝ અ લાઇન, રેલવે લાઇન. આ બી લાઇન છે રેલવે લાઇન તરીકે સિમ્બોલ રેલવે લાઇન તરીકે કરે છે. તો સિંગલ છે કે ડબલ છે? એનો આન્સર આવશે સિંગલ લાઇન. ઓકે, ધ કન્વેન્શન સિમ્બોલ એઝ શોન ઇન ફિગર 5.5c રિપ્રેઝન્ટ અ 5.5c એની અંદર આ સી ફિગરની અંદર, બરાબર? તો શું છે? રોક બ્રિજ આવે, રેલવે બ્રિજ આવે, કેનાલ વિથ લોક આવે કે નોનો પબો આવે, બરાબર છે? તો એનો જે આન્સર આવશે કેનાલ વિથ લોક, બરાબર? એને કેનાલ વિથ લોક તરીકે ઓળખવામાં આવે છે. ઇન અ પ્રિઝમેટિક કમ્પાસ ધ ઝીરો ઓફ ધ ગ્રેજ્યુએટેડ રિંગ ઇઝ લોકેટેડ એટ નોર્થ એન્ડ, સાઉથ એન્ડ, ઈસ્ટ એન્ડ કે વેસ્ટ એન્ડ, બરાબર? પ્રિઝમેટિક કમ્પાસ છે તો ઝીરો ઓફ ધ ગ્રેજ્યુએટેડ રિંગ ઇઝ લોકેટેડ છે તો નોર્થ એન્ડમાં આવશે કે સાઉથ એન્ડમાં આવશે? બધું એને રિગાર્ડિંગ તમને માહિતી આપી દઉં તો સાઉથ એન્ડની અંદર આવશે. ઓકે, લોકેટેડ થાય છે ઝીરો. ધ ટ્રુ ઓર જિયોગ્રાફિકલ મેરિડિયન્સ થ્રુ ધ વેરિયસ સ્ટેશન્સ. ઓકે, તો ટ્રુ ઓર જિયોગ્રાફિકલ મેરિડિયન્સ છે તો અલગ અલગ સ્ટેશન છે એ શું હોય છે? પેરેલલ હોય છે કે કન્વર્જ હોય છે પોલની અંદર? તો એની રિગાર્ડિંગ હું તમને માહિતી આપી દઉં તો કન્વર્જ ટુ ધ પોલ્સ. ઓકે, નેક્સ્ટ, ધ ડિરેક્શન ઓફ અ ટ્રુ મેરિડિયન એટ અ સ્ટેશન ઇઝ ઇન્વર્સિબલ. ઓકે, તો એ રાઇટ છે કે રોંગ છે? તો એ છે રાઇટ છે. ઇન લાઇન ઇન વિચ ધ પ્લેન પાસિંગ થ્રુ ધ ગિવન પોઈન્ટ એન્ડ ધ નોર્થ એન્ડ સાઉથ પોલ્સ ઇન્ટરસેક્ટ ધ સરફેસ ઓફ અર્થ ઇઝ કોલ્ડ. તો એને શું કહેવામાં આવે છે? આર્બિટરી મેરિડિયન કહેવામાં આવે છે, મેગ્નેટિક કહેવામાં આવે છે, ટુ કહેવામાં આવે છે કે નોન અબો કહેવામાં આવશે? તો એનો જે આન્સર આવશે એ આવશે ટ્રુ મેરિડિયન કહેવામાં આવશે આને. ઓકે, પછી છે 89 ક્વેશ્ચન. ઇન અ વોલ સર્કલ સિસ્ટમ ધ બેરિંગ ઓફ લાઇન ઇઝ મેઝર્ડ. બરાબર, તો આની અંદર બધા તમારે રીડ કરવાના છે, બરાબર? તો આની અંદર નોનો પબો આવશે, બરાબર છે? વોલ સર્કલ સિસ્ટમ એની અંદર વોલ સર્કલ બેરિંગ સિસ્ટમ. ઇન અ ક્વાડ્રન્ટ સિસ્ટમ ધ બેરિંગ ઓફ લાઇન ઇઝ મેઝર્ડ. ક્વાડ્રન્ટ સિસ્ટમની અંદર શું મેઝર કરવામાં આવે છે? એની અંદર મેઝર કરવામાં આવશે ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ ફ્રોમ ધ નોર્થ એન્ડ સાઉથ વિચએવર ઇઝ નિયર લાઇન ટુવર્ડ ઈસ્ટ ઓર વેસ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 91 ક્વેશ્ચન. ધ બેરિંગ ઓબ્ઝર્વ વિથ અ પ્રિઝમેટિક કમ્પાસ બ્લેન્ક ઓફ ધ લાઇન. તો એ આવશે વોલ સર્કલ બેરિંગ કહેવાશે કે ક્વોડ્રન્ટ બેરિંગની અંદર કરવામાં આવશે? એની અંદર આવશે WCB. ઓકે, વોલ સર્કલ બેરિંગ એ ઇમ્પોર્ટન્ટ છે. વોલ સર્કલ બેરિંગ અને ક્વોડ્રન્ટ સર્કલ બેરિંગ છે, આના ક્વેશ્ચન હોય છે ને હોય જ છે, બરાબર છે? જેમાં આમાંથી WCBમાંથી ક્વોડ્રન્ટ બેરિંગમાં કન્વર્ટ કરવાનું આવે, ક્વોડ્રન્ટ બેરિંગમાંથી WCBમાં કન્વર્ટ કરવાનું આવે, બરાબર? એવા ક્વેશ્ચન પણ પૂછાય છે. ધ બેરિંગ ઓબ્ઝર્વ વિથ અ સર્વે કમ્પાસ ઇઝ બ્લેન્ક ઓફ અ લાઇન.
તો WCB આવશે કે ક્વોડ્રન્ટ સર્કલ આવશે? તો એ આવશે ક્વોડ્રન્ટ સર્કલ આવશે, બેરિંગ આવશે. 93 ઇન અ વોલ સર્કલ બેરિંગ એઝ સાઉથ 25 ડિગ્રી 15 મિનિટ એ કોરસ્પોન્ડ ટુ. તો એક વોલ સર્કલ બેરિંગની અંદર આપણે ફાઇન્ડ કરવાનું છે. આ ક્વોડ્રન્ટ બેરિંગમાં રીડિંગ આપેલું છે, આપણે વોલ સર્કલ બેરિંગની અંદર રીડિંગ આપણે આ કેલ્ક્યુલેટ કરવાનું છે, બરોબર છે. તો એનો જે આન્સર આવશે બી આન્સર ઇઝ રાઇટ આન્સર. ઓકે, ધ વોલ સર્કલ બેરિંગ ઇઝ ગિવન ઇન અ ગ્રુપ એ. મેચ ધ કરેક્ટ આન્સર ફ્રોમ અ ગ્રુપ બી ક્વોડ્રન્ટ બેરિંગ. આ અહીંયા ગ્રુપ એ આપેલા છે, અહીંયા ગ્રુપ બી આપેલા છે. તો આ બધા તમારે સોલ્વ કરવાના છે. તો કઈ રીતે કન્વર્ટ થઈ શકશે WCBનું ક્વોડ્રન્ટ બેરિંગમાં તમે કન્વર્ટ કરો તો આન્સર શું આવશે એના રિગાર્ડિંગ હું તમને જણાવું. તો પહેલો જે આન્સર આવશે એ ડી આન્સર આવશે, પછી બીજો આવશે CD સાથે કેલ્ક્યુલેટ થશે, પછી આવશે એ આવશે અને પછી આવશે બી આવશે. ઓકે, તો આવી રીતે કેલ્ક્યુલેટ તમે આની અંદર કરી શકો છો. કેલ્ક્યુલેટ માટે અલગ ઉપર થિયરીની અંદર મેથડ પણ આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. ઇન અ વોલ સર્કલ બેરિંગ સિસ્ટમ એન 25 ડિગ્રી 15 મિનિટ એન્ડ વેસ્ટ કોરસ્પોન્ડ ટુ. તો એને તમે કન્વર્ટ કરશો તો શું આન્સર આવશે? તો આન્સર આવશે 334 ડિગ્રી 45 મિનિટ. ધ બેરિંગ ઓફ અ લાઇન ઇન ધ ડિરેક્શન ઓફ પ્રોગ્રેસ ઓફ સર્વે ઇઝ કોલ્ડ એઝ અ બેક બેરિંગ. ઓકે, બેક બેરિંગ કહેવામાં આવે છે, બરાબર. તો યસ ઓર નો? તો એને કહેવાશે નો. ઓકે, કેમ કે બેક બેરિંગ કહેવામાં આવતું નથી ડિરેક્શન પ્રોગ્રેસ આપણે કરીએ ત્યારે. If a forward bearing of a line is 36 degree 15 minute, its back bearing will be. Back bearing શું મળશે જો forward bearing આટલું હોય તો? જો forward bearing આટલું હોય તો back bearing છે 216 ડિગ્રી અંદર 15 મિનિટ એનો આન્સર આવશે. ઓકે, 98 ક્વેશ્ચન. If the forward bearing of a line is blank, it is back bearing. back bearing આપેલું છે, હવે આપણે forward bearing આપણે ફાઇન્ડ કરવાનું છે, બરોબર છે. તો એનો આન્સર આવશે 216 ડિગ્રી અને 15 મિનિટ. આ બંને ઉપર નીચે બંને સેમ જ છે, ખાલી થોડું અલગ રીતે પૂછેલું છે. ઇન ધ ફોર બેરિંગ ઓફ અ લાઇન ઇઝ નોર્થ 26 ડિગ્રી 35 મિનિટ વેસ્ટ, ઇટ્સ બેક બેરિંગ વિલ બી. ફોર બેરિંગ આપેલું છે, બેક બેરિંગમાં એને કન્વર્ટ કરવું હોય તો એનો આન્સર આવશે સાઉથ 26 ડિગ્રી 35 મિનિટ ઈસ્ટ. વેન ધ વોલ સર્કલ બેરિંગ ઓફ ટુ લાઇન AB and AC are 115 ડિગ્રી and 41 ડિગ્રી ઓકે respectively, then the including angle BAC will be. તો AB આપણે આપેલું છે, AC આપેલું છે, બંને લાઈન વચ્ચેનો એંગલ આપેલા છે, બરોબર. તો BAC એંગલ શું થશે એનો આન્સર હું તમને આપું તો 74 થશે આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન ધ ટ્રુ મેરિડિયન એન્ડ સર્વે લાઇન ઇઝ કોલ્ડ એઝ અ. ટ્રુ મેરિડિયન અને સર્વે લાઇન એના વચ્ચેનો જે ડિફરન્સ છે તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવશે એઝ્યુમટ કહેવામાં આવે છે. ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન ધ ટ્રુ મેરિડિયન એન્ડ મેગ્નેટિક મેરિડિયન ઇઝ નોન એઝ અ. ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના જે ડિફરન્સ છે એને વચ્ચેનાને શું કહેવામાં આવશે? એને કહેવામાં આવશે મેગ્નેટિક ડિક્લિનેશન. ડ્યુ ટુ ધ મેગ્નેટિક ઇન્ફ્લુઅન્સ of the earth, magnetic needle of the prismatic compass to be inclined downward toward the pole, the inclination of the needle will be horizontal is known as a. તો એને શું કહેવામાં આવે છે? ધ બેરિંગ ડીપ લોકલ અલ્ટરેશન કે મેગ્નેટિક ડિક્લિનેશન. તો એને કહેવામાં આવશે બી ડીપ. ઓકે, નેક્સ્ટ છે એટ ધ ઇક્વેટર ધ અમાઉન્ટ ઓફ ડીપ ઇઝ. ધ ઇક્વેટર અમાઉન્ટ ઓફ ડી ઇઝ. તો એને કઈ રીતે ઓળખવામાં આવશે? 0 ડિગ્રી. ઓકે, ધ મેગ્નેટિક પોલ ધ અમાઉન્ટ ઓફ ડીપ ઇઝ. મેગ્નેટિક પોલ છે તો અમાઉન્ટ ઓફ ડીપ એ કેટલા એંગલ હોય છે? તો એને રિગાર્ડિંગ તમને જણાવી દઉં કે ડી 90 ડિગ્રી હોય છે. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. નીચેમાંથી કયા સ્ટેટમેન્ટ છે એ રોંગ છે, બરોબર છે. તમારે આ વાંચવાના છે, પછી તમારે જોવાના છે, પછી તમે કહી દઉં કે આન્સર છે ડી, કે આની અંદર બધા સ્ટેટમેન્ટ છે એ ખોટા છે, યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે 106 MCQ આપણે કરેલા છે. નેક્સ્ટ પાર્ટ આવશે તો આપણે 107થી આપણે શરૂ કરીશું, બરોબર છે. તો 106 સુધી અત્યારે રાખીએ છીએ. જે પણ વિદ્યાર્થી આપણે સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરી દીજો, અને ઘંટડી દબાવવાનું બાકી તો ઘંટડીમાં ક્લિક કરીને ઓલ તમે સિલેક્ટ કરી દીજો, બરોબર. એવી રીતે ધીમે ધીમે સિરીઝ આવી જશે. આપણે જે એક્ઝામ આવશે ત્યાં સુધીમાં આપણે ઘણું ખરું આપણે સિરીઝની અંદર આપણે પૂરું કરી દઈશું, બરોબર છે. 26મી આવશે ત્યાં સુધી, 22મી આવશે, 22મી એક્ઝામ છે. તો જે વિદ્યાર્થીને લેવાના બાકી હોય જે પણ પેપર, તો એના રિગાર્ડિંગ મેં તમને કીધું એમ આ જે વિડીયો છે એ વિડીયો તમારે જોવાનો છે, આ વિડીયો, બરાબર છે.
આ વિડીયોની અંદર નીચે લિંક આપેલી હશે. આપણે આ વિડીયો છે આપણે અત્યારે કરીએ છીએ એ વિડીયોની નીચે પણ લિંક આપેલી છે, તો એના ઉપર તમારે જવાનું છે. અને બીજું કે એની અંદર આ જે બુક છે એ બુક પણ આપેલી હશે. તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરો. અને આ જે વિડીયો છે જૂનું પેપર એ પણ તમે જોઈ શકો છો, બરાબર. આ વિડીયો તમારા ફ્રેન્ડ પર શેર કરો અને સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દેજો, એટલે ફ્યુચરમાં તમને આવા જ વિડીયો તમને મળતા રહે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.